જય માતાજી. બધા મજામાં? મિત્રો, રોજે રોજ કોઈ ને કોઈ વાત કરીએ. કોઈ બાળપણની, કોઈ અત્યારની, કોઈ જૂના જમાનાની, કોઈ સાંભળેલ, કોઈ અનુભવેલ. મિત્રો, ચોમાસો અડધાથી વધારે તો નીકળી ગયો. ખરેખર તો જેઠમાં વરહે ત્યાં વરહાળો કહેવાય. જેઠ ગયો, આહાડ ગયો, શ્રાવણે ઘાટો ઘાટો જવાની તૈયારી. પણ ભગવાન કથે કથે રાજી થયો. કથેક વરસાદ નથી વર્યો. એ નથી વર્યો એમાં અમે, અમારો પશ્ચિમ કચ્છ, આ બધો પટ્ટો ઠેઠ દ્વારકા સુધી. ખેર, જે ઈશ્વરને મંજૂર હશે, જે ગમતો હશે એ થશે. મિત્રો, મારી જન્મભૂમિ થરપારકર, જે આજકાલ પાકિસ્તાનમાં છે, એમાં વરાળો આવતો. મે વરહે કાચા મકાનો બધાના ભાઈ. એ કાચા મકાન અને વરસાદ પહેલી વાવળ આવે અને વાવળની પાછળ પાછળ મેઘરાજા પધારે ભાઈ. એ વરસતે વરસાદની જે સુગંધ, એ જેણે માણી હોય એને ખબર ભાઈ. શું આનંદ હતો એ વરસાદનો. આજના લાખો રૂપિયાના સેન્ટ એની પાસે કાંઈ નહીં બાપલા. એવી ભીની ભીની ખુશ્બુ. એ આખી રાત અને દિવસો રહે. કાચા મકાનો, અંદર અંદર જોવાકનો થોડો થોડો પાણી આવતો હોય, પણ કોઈ જિંદગીથી શિકાયત નહીં, કોઈ નારાજગી નહીં ભાઈ કે અમારે આવું કેમ. વરસાદ બંધ થાય, ઘરોઘરથી બધા વડીલો બહાર નીકળે, એકબીજાને પૂછવા જાય કે કાંઈ તકલીફ નથી પડી ને, કાંઈ નુકસાન નથી થયું. ડુંગર ઉપર ચડીને જોઈ તળાવ કેટલો ભરાણો. વરસાદ વિશે ચર્ચાઓ થાય, એકબીજાના ઘેર ચા પાણી થાય, આનંદ થાય. કેવો જમાનો હતો, કેવા વરસાદ હતા. વાવણી લાયક થઈ ગયો વરસાદ. એ જમાનામાં ઘરોઘર માણસો બળદ રાખે. એ 8 મહિના જેની ચાકરી કરી હોય, મોરને ઈંડે જેવા ઊભા હોય બાપા તૈયાર. માથે હાથ ફેરવો તો હાથ લપટી જાય. વરસાદ વરે એટલે બળદોને ખબર કે ઊભા ઊભા આપણે જે ચાકરી કરી છે ને, હવે એનો ભરપાઈ કરવાનો સમય આવ્યો. એ ખેતરોમાં વરાપ આવે, ઘરોઘરથી હાથેડા જૂતે. એ ગરધણિયાણીઓ વરસાદ વરસ્યા પછી સારો મુહૂર્ત હોય, સારો ચોઘડીઓ હોય, વિછોડો બીજો ન હોય, એમાં ઘરોઘર રાખડી બનાવે. રાખડીઓ જૂના વખતમાં તો કેવી કપડાના ફૂંદામાં દેલા હોય, કલરિંગ દોરડા હોય, એમાં રાખડી બનાવે. એ એક એક રાખડી બળદોના શિંગડામાં હોય, હાળીને બાંધે, હળસીરો એને બાંધે, બળદોને વધાવે. પછી કોઈ તો ભાગશાળીના ગાડા હોય, એના ઉપર હાથેડા ખેતરોમાં જાય. કોઈને અમે ગીહાડા કહેતા. એવો વી આકારનો એક ગીહાડો હોય, એમાં હળપ નાખી અને એ બળદે કહેવા ભાઈ. અમે એને જોહરો કહીએ, તમે ધોહરો કહો ગુજરાતમાં. એ બળદ ગાડા કને આવે અથવા ગીહાડા કને આવે અને ધણી બળદોનો એમ કે ધર બટારા, ત્યાં તો બે કાંધ નીચે કરી અને જોહરાને ઉપાડી લે પોતાના કાંધ ઉપર. એ બળદોની ધણીયાણીઓ હોય એને વધાવે, એના વારણા લે, મનોમન પ્રાર્થના કરે કે જાઓ ધરતી ચીરી
અનાજ પેદા કરો, મારો પેટ તમે ભરો છો. મિત્રો કેવા સમય હતા. એ આખો દી હાથેડો હાલે, બપોર થાય ત્યાં તો ખેતરે ભાત આવે, પણ એ બળદ જે ધરતી ચીરતા હોય એના હારું ગુવારના ખાણ હોય, બીજો ચારો હોય, હાળીને ભાત હોય, ઘીરા મોહળિયા હોય, ગોળ નાખલ હોય, બાજરાના રોટલા હોય, જૂના વખતમાં કાં તો કઢી હોય, કાં દાળ હોય, કાં છાશ વઘારેલ હોય. કેવો આનંદપૂર્વક માણસો ભોજન કરતા. એ ભીની ભીની જમીનમાં એ ખેતરે ઉભેલી હોય ખેજડી અથવા ઝાડ, કોઈ દેશી બાવળ, એને છાંયે બેહીને ભોજન કરવું. અને સાહેબ ભાવતા એવા અને એ પચતા એવા. આજના જેમ વોકિંગ કરવાની જરૂર ન પડતી મિત્રો. એમાં આજુબાજુ ખેતરોમાં બધામાં હથેળા હાલતા હોય અને કોઈ શું ગાવતો હોય, કોઈ દરેક પોતપોતાના મગન હોય. ભાઈ એમ થાય કે આપની ટોપી તો આવડી સરગ તો આને જ કહેવાય. ભાઈ કેવા જીવન હતા, કેવા જિંદગી જીવવાના સાધનો હતા. રાતના પછી આખો દી હથેળા પાછળ હાલ્યો હોય, વિહામો ખાય. કાંઈનો દીકરો કે ભાઈ એ રાતના પછી બળદ ચાલવા જાય. મિત્રો એ ગોડે ગોડે ખડું હોય, દ્રામણ, ઝીંઝવો, કાતરણ, અલગ અલગ વેલું, એ વનસ્પતિઓ ખાય અને હવાના પાછા પટારા જૂતે ધરતી ફાડી, ધરતી ચીરીને એમાંથી અનાજ ઉત્પન્ન કરતા. એ અનાજ આપણે બધે ખાતા. કેવા શુદ્ધ વિચારો હતા, કેવી એકબીજા પ્રત્યે લાગણી હતી. આજે તો ભાઈ પાડોશી ભૂખ્યો છે, કાંઈ ને કાંઈ તકલીફ છે, કાંઈ ખબર નથી. હજી ગામડામાં તો કાંઈક ઠીક છે, પણ શહેરોમાં તો બાજુમાં કોઈનો શું થઈ ગયું, કોઈ બળીને મરી ગયો, કોણે ઝેર પીધો, કોઈ તકલીફમાં, કોઈને પડી નથી. બાજુમાં કોણ રહેશે, કઈ જ્ઞાતિનો છે એ ખબર નથી. મિત્રો ગામડા હવે શહેરો તરફ ભાગવા માંડ્યા છે. આ ગામડા આપણે તો હજી હાચવીને બેઠા છો, પણ ધીરે ધીરે ગામડા લુપ્ત થઈ જશે. કારણ કે ધરતી રસાંગ મૂકી દીધો, જમીનો ખારા થવા માંડી, આ પરદેશી બાવળિયા ઉગવા માંડ્યા, સીમાડાનો નાશ થઈ ગયો. કેવો જીવન હતો ને આજે કેવો જીવન થઈ ગયો. મિત્રો બાળપણ તમે માણ્યો હશે, જોયો હશે, સાંભળતો હશે. તમને આવા હોતીડા હળોતરો કરતા, ખેતરોમાં જતા, ગાડા, ગીહાડા, ઊંટ. અમારે ઊંટ ઉપર ખેતી થતી હો ભાઈ. આવો યાદ કરો કોઈ? હશે યાદ? જે મારા જેવડા છે, મેં મોટા છે, મને ખબર હશે કે પારકરવાળાની જીવનશૈલી કેવી હતી, કેવી એમાં આત્મીયતા હતી, કેવી પાડોશી પ્રત્યેની ભાવના હતી. મિત્રો અમારે થર પારકરમાં તો જેમ અહીંયા 302 લાગે ને, ખૂનની કલમ 302, એવી ત્યાં પણ 302 હતી. પણ ભાગ્યે જ ક્યાં સંભળાય, કોઈ 10-20 વર્ષોમાં ક્યાંક એવો બને કે ત્યાં મર્ડર થયો. આવો ક્યારેય બનતોય નહીં. એવી તો જ્ઞાતિમાં એકબીજા પ્રત્યે લાગણી, સંપ. ચોમાસું આવે, સુખી ઘરના માણસો કોઈ બિચારા પરિસ્થિતિ નબળી હોય ને પૂછે કે બીજવાળું તો છે ના, ન હોય તો મારે ત્યાંથી લઈ જાજે, થાય ત્યારે દઈ દેજે. મિત્રો એવી ભાવના હતી. અને બીજવાળા પણ કેવા, ગુવાર, બાજરી, તલ અને અંદર પછી કાળેંગા અને ચીબડીઓના બીજ નાખતા, ટીંડ શેડ. એ શુદ્ધ ખોરાક. એ ચીબડી ખેતરમાં પાકી હોય ને, શેઠે હાલતા એને સુગંધ આવે કે અહીંયા ચીબડે પાકીએ છે. મિત્રો એના શાક ખાતા, એ ફળફળાદી ખાતા, એ ખાતર વગરના, કોઈ રાસાયણિક ખાતર નહીં. એ ખાવાના જે આનંદ હતા, એ ઊંઘ ગઈ, એ ખાવાના સ્વાદ ગયા, એ આત્મીયતા ગઈ. એ કિશોર કુમારનું ગીત છે, કોઈ લौटा दे मेरे बीते हुए दिन, बीते हुए दिन मेरे प्यारे पल छिन, કોઈ लौटा दे
मेरे बीते हुए दिन। जाने कहाँ गए वो दिन, कहते थे तेरी राह में नजरों को हम बिछाएंगे। चाहे कहीं भी तुम रहो, चाहेंगे तुमको उम्र भर, तुमको न भूल पाएंगे। आज ये धरती पराई છે, પણ એ પરાઈ છે છતાં એને આશીર્વાદ પાછળ જે પણ અમારા બેઠા છે, થરપારકરનું બ્રાહ્મણ છે, કોળી ઠાકોર ઘણા છે, મેઘવાળ છે, રાજપૂતો છે, થોડાક અમારા ચારણો છે, એ બધાએ વર્ષાદાએ જેવો મેં વર્ણન કર્યું ને એવી ને એવી ખેતી કરતા હશે અને એવું ને એવું પકવતા હશે. તો મિત્રો, આજે જૂની યાદી કરી, કેવી લાગી આપને? થોડો કોમેન્ટ કર્યા, મારા વિડીયોને શેર કર્યા, સબસ્ક્રાઈબ કર્યા. ફરી કોઈક બીજી વાતમાં મળશો, ત્યાં સુધી જય માતાજીની, જય હો.